સૌથી પહેલા તાપી જિલ્લાની વાત કરવી છે। તાપી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ડોલવણથી લઈને પંચોલ જતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે। વ્યારા, વાલોડ, ડોલવણમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। તાપી જિલ્લામાં આગાહી કરવામાં આવી હતી તે જ અનુસાર જોરદાર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલ વચ્ચે નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ડોલવણથી પંચોલ જતો લો લેવલ બ્રિજ કઈ રીતે પાણીમાં ગરકાવ થયો છે। પુલ પરથી વહેતા જોખમી પાણી અને તેના કારણે આ બ્રિજ પરથી અવરજવર બંધ કરવામાં આવી છે। તાપી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત। તો આપ જુઓ ધસમસતા પાણીના પ્રવાહ કેવી રીતે ગ્રામજનો માટે હાલ તો મુસીબતના પાણી સાબિત થઈ રહ્યા છે, કેમ કે તેમના ગામ જતો જે બ્રિજ છે એ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને તેથી અવરજવર અહીંથી સદંતર બંધ થઈ ચૂકી છે। જો કે કેટલાક લોકો જોખમી રીતે આ બ્રિજને પાર કરવાનો પ્રયત્ન પણ કરે છે। હવે જોવાનું રહેશે કે આ લો લેવલ બ્રિજને લઈને કોઈ નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ।